નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે સીધી જ વાત પર આવીએ. જુઓ, આપણા પૌરાણિક ઇતિહાસમાં એક બહુ જ મજબૂત માન્યતા છે. એવું કહેવાય છે કે જ્યારે પણ પૃથ્વી પર પાપનો ઘડો ભરાય, અત્યાચાર અને શોષણ હદ વટાવી જાય, ત્યારે સંતુલન પાછું લાવવા માટે કોઈ દિવ્ય શક્તિ અવતાર લે છે. બસ આ જે મૂળ વિચાર છે જે સદીઓથી આપણી આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. અને આ જ સનાતન સિદ્ધાંતને આધારે રચાઈ છે ભગવાન વિષ્ણુના 8મા અવતારની અત્યંત રોમાંચક જન્મકથા. આ એ જ દિવ્ય અવતાર છે જેમનો જન્મદિવસ આજે આખું ભારત જ નહીં પણ આખી દુનિયા ખૂબ જ ધામધૂમથી અને ઉમંગથી ઉજવે છે. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ 8મા અવતારના આગમન અને કંસના વિનાશની ભવિષ્યવાણી વિશે. માં છે દ્વાપર યુગની. મથુરા પર અત્યંત ક્રૂર અને શક્તિશાળી રાજા કંસનું રાજ હતો. આખી પ્રજા તેના ભયથી કાંપતી હતી. પણ વાર્તામાં અસલી વળાંક ત્યારે આવ્યો જ્યારે કંસની સગી બહેન દેવકી અને વસુદેવના લગ્ન થયા. વિદાયનો સમય હતો અને અચાનક જ આકાશમાંથી એક વાણી ગુંજી ઉઠી. આકાશવાણીએ સ્પષ્ટ કહ્યું કે દેવકી અને વસુદેવનું 8મું સંતાન જ કંસનો કાળ બનશે. બસ આ સાંભળતા જ કંસ ડરી ગયો અને ગુસ્સામાં આવીને તેણે પોતાની જ બહેન અને બનેવીને આકરી જેલમાં કેદ કરી દીધા. હવે વિચારો, કંસ એટલો બધો ડરી ગયો હતો કે તેણે દેવકીના એક પછી એક એમ 7 નિર્દોષ બાળકોને જન્મતાની સાથે જ નિર્દયતાથી મારી નાખ્યા. પણ જેની આખી દુનિયા આતુરતાથી રાહ જોતી હતી તે 8મું સંતાન છેવટે જન્મીને જ રહ્યો. પવિત્ર શ્રાવણ મહિનાની 8મે અને એ પણ અત્યંત શુભ એવા રોહિણી નક્ષત્રમાં. ગોપાલ, કાનો, મુરારી, મનોહર, ગોવર્ધનધારી આ બધા જ વહાલા નામો એ જ 8મા અવતારના છે જેમને આપણે સૌ શ્રીકૃષ્ણ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ જોઈએ મધ્યરાત્રિનો એ ચમત્કારિક બચાવ અને અંધકારમાં સર્જાયેલી અજાયબીઓ. શ્રાવણ મહિનાની એક કાળી દિબાંગ અને તોફાની રાત. જેવો આ દિવ્ય બાળકનો જન્મ થયો કે તરત જ અશક્ય લાગતા ચમત્કારો થવા લાગ્યા. કોઈ જ કારણ વગર બધા જ કડક ચોકીદારો ઘસઘસાટ ઊંઘી ગયા. કારાવાસના પેલા ભારેખમ દરવાજા આપોઆપ ખુલી ગયા અને વસુદેવની બધી જ બેડીઓ તૂટી ગઈ. જાણે નિયતિ પોતે જ વસુદેવને તેમના નવજાત પુત્રને બચાવીને બહાર લઈ જવાનો રસ્તો કરી આપી રહી હતી. બાળકને એક ટોપલીમાં મૂકીને વસુદેવ ગોકુળ જવા નીકળ્યા. પણ રસ્તામાં હતી ભયંકર તોફાને ચડેલી યમુના નદી. પણ આશ્ચર્યની વાત જુઓ, યમુનાજીએ સ્વયં માર્ગ આપી દીધો અને ઉપરથી વરસતા ભારે વરસાદમાં ભગવાન વિષ્ણુના દિવ્ય સર્પ શેષનાગે પોતાની ફેણ ફેલાવીને એક છત્રીની જેમ આ નવજાત શિશુનું રક્ષણ કર્યું. ખરેખર પ્રકૃતિ અને દિવ્યતાના આ મિલનની કલ્પના જ રૂવાણા ઊભા કરી દે તેવી છે. આપણો આગળનો પડાવ છે રાજા કંસનો અંત અને અનિષ્ટ પર સારાપણાનો ઐતિહાસિક વિજય. વસુદેવ બાળકને ગોકુળ મૂકી નંદબાબાની નવજાત દીકરીને લઈને પાછા જેલમાં આવી ગયા. જ્યારે ક્રૂર કંસ એ બાળકીને મારવા ગયો ત્યારે એ બાળકી હાથમાંથી છટકીને આકાશમાં ઉડી ગઈ અને કંસને ચોખ્ખી ચેતવણી આપી કે તને મારનારો તો દુનિયામાં આવી ચૂક્યો છે. હવે બાળકૃષ્ણ તો ગોકુળમાં ઉછરી રહ્યા હતા. કંસે તેમને મારવા માટે 1-2 નહીં પણ અનેક ખતરનાક રાક્ષસો મોકલ્યા. પણ કૃષ્ણએ જાણે કોઈ રમત રમતા હોય એમ એકદમ આસાનીથી એ બધા જ રાક્ષસોનો ખાત્મો બોલાવ્યો અને છેવટે મથુરા જઈને કંસનો વધ કર્યો અને પૃથ્વી પર ફરીથી ધર્મ અને શાંતિની સ્થાપના કરી. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે સદીઓ જૂની આ પૌરાણિક કથા આજે પણ એટલી જ પ્રસ્તુત કેવી રીતે છે અને આજે દુનિયાભરમાં અંધકાર પરના આ ભવ્ય વિજયની ઉજવણી આટલી જ જબરદસ્ત રીતે કેવી રીતે થાય છે? તો ચાલો ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવીને આજના આધુનિક અને ઊર્જાથી છલોછલ તહેવાર એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીની વાત કરીએ. આગળનો વિભાગ છે જીવંત પરંપરાઓ, મટકી ફોડ અને શેરીઓમાં ઉલ્લાસ. જુઓ, આપણી આજની પરંપરાઓ સીધી જ એ પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલી છે. કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો ને, એટલે આજે પણ ભક્તો રાતના 12 વાગ્યાના ટકોરે જબરદસ્ત ઉત્સાહથી જન્મોત્સવ મનાવે છે. અને આ ઉજવણીનું સૌથી મજેદાર આકર્ષણ એટલે મટકી ફોડ. આ માત્ર કોઈ રમત નથી હો. બાળકૃષ્ણને માખણ ચોરવાનો જે શોખ હતો ને, આ તેની એક સુંદર યાદ છે.
યુવાનો એકબીજા પર ચઢીને માનવ પિરામિડ બનાવે અને ઊંચે લટકાવેલી માટીની મટકી ફોડે એ જોવાનો રોમાંચ કંઈક અલગ હોય છે. અને દિવસની ઉજવણી તો જુઓ, લોકો પોતાના ઘરોને શાનદાર રીતે શણગારે છે, માટીના રમકડાથી કૃષ્ણ લીલાની આબેહૂબ ઝાંખીઓ બનાવે છે. નાના નાના ભૂલકાઓને રાધા, કૃષ્ણ અને ગોપીઓના વેશમાં જોવાની જે મજા પડે છે ને, અને સાથે જ રાસલીલાના નૃત્યો, આ બધું જ વાતાવરણમાં એક એવી ઊર્જા ભરી દે છે જે તમને ખરેખર મંત્રમુગ્ધ કરી દે. છેલ્લે વાત કરીએ પવિત્ર વિધિઓ અને ભક્તિની, જેમાં ઉપવાસ, અર્પણ અને મુક્તિનો સમાવેશ થાય છે. હવે આ બધા ઉત્સવો અને અવાજ વચ્ચે એકદમ શાંતિ આપનારી આધ્યાત્મિક બાજુ પણ છે. મંદિરોમાં સતત વાગતા ઘંટ અને મંત્રોચ્ચાર મનને અપાર શાંતિ આપે છે. મધ્યરાત્રિની આરતીમાં ભગવાનને ખાસ કાકડી, ચણા અને પંચામૃત અર્પણ થાય છે. અને હા, બાળગોપાલને પારણે ઝુલાવ્યા પછી લોકો મખાનાની ખીર, નાળિયેરની બરફી અને શ્રીખંડ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ ખાઈને પોતાનો ઉપવાસ ખૂબ જ આનંદથી ખોલે છે. પણ આ બધી જ વિધિઓ પાછળનું અંતિમ લક્ષ્ય શું છે? એવી દ્રઢ માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે ઉપવાસ અને સાચા મનથી પૂજા કરવાથી મોક્ષ એટલે કે મુક્તિ મળે છે. દ્વાપર યુગના આ યુગ પુરુષે પૃથ્વી પર અવતરીને ધર્મની સ્થાપના તો કરી જ, પણ સાથે સાથે આપણા માનવ જીવનને સફળ બનાવવાનો સીધો રસ્તો પણ બતાવ્યો. તો જતાં જતાં એક વિચાર તમારા પર છોડીને જાઉં છું. મધ્યરાત્રિની આ ઉત્સાહભરી ઉજવણીઓ દ્વારા, આ પ્રાચીન કથાઓને સતત જીવંત રાખીને આપણે આપણા આજના જીવનને ભૂતકાળના આદર્શોથી કેવી રીતે પ્રકાશિત કરી શકીએ છીએ? ખરેખર આ માત્ર એક તહેવાર નથી, પણ આપણી અડગ શ્રદ્ધા અને સારાપણાની જીતનું પ્રતીક છે. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જોતા રહો અને આવી જ રીતે નવું નવું જાણતા રહો.